ભાવનગર કલેક્ટર કચેરી ખાતે તાણાના દંપતી બાળક સાથે ભરતી કૌભાંડને લઈને અનશન પર બેસી ગયા છે. જોકે બંનેને પોલીસે અટકાયત કરીને પગલાં હાથ ધર્યા છે. આ સમગ્ર કિસ્સાની જો આપણે ડિટેલમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા 2018માં આંગણવાડી કર્મચારી અને હેલ્પરની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી ઓફલાઈન કરવામાં આવી હતી, જેમાં એક સમિતિ બનાવવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારી, ટીડીઓ અને સીડીએમઓ દ્વારા કરવામાં આવી હતી. આ ભરતીમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના તાણા ગામના આંગણવાડી સિલેક્ટ થયેલી કર્મચારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને આ ડોક્યુમેન્ટ ખોટા હોય સરકારની ગાઈડલાઈન વિરુદ્ધ સિલેક્શન કરવામાં આવ્યું હતું. જે અંગે તાણા ગામના રહેવાસી કુસુમબેન પરમાર દ્વારા માહિતી અધિનિયમ દ્વારા માહિતી મેળવીને ભ્રષ્ટાચાર કરવાના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ શિલ્પાબેન પોતે ગુનેગાર હોય તેમ 6 વર્ષ સુધી તેમને ધક્કા ખવડાવી અને અંતે ફાઇલ બંધ કરી દેવામાં આવી હતી. શિલ્પાબેને જણાવ્યું કે જેને લીધે શિલ્પાબેન દ્વારા કલેક્ટરને 15 દિવસમાં તેમને ન્યાય મળે તે માટે અલ્ટિમેટ આપીને માંગ કરવામાં આવી હતી. ત્યારે કોઈ યોગ્ય જવાબ નહીં મળતા શિલ્પાબેન સહપરિવાર સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી ગયા છે. જો કે નીલમબાગ પોલીસને પણ આ અંગેની જાણકારી થતા નિયમ અનુસાર પતિ અને પત્નીની અટકાયત કરી હતી. જો કે ઉલ્લેખનીય છે કે કુસુમબેન દ્વારા સમગ્ર ભરતી કૌભાંડ મુદ્દે આરટીઆઈ કરતા શિલ્પાબેન હાજર થયા ન હતા અને ઉપરી કચેરી દ્વારા તેમને બરખાસ્ત પણ કરવામાં આવ્યા હતા. ત્યારે જોવાનું એ રહ્યું કે આવા કેટલા લોકોએ આંગણવાડીમાં ભ્રષ્ટાચાર આચરીને નોકરી મેળવી હશે. શું આ મુદ્દે સરકાર કોઈ તપાસના આદેશ આપશે કે નહીં? તાણામાં આંગણવાડી હેલ્પર વર્કરની જે ભરતી થવાની હતી એમાં મેં ફોર્મ ભર્યું હતું. હું એમાં ગ્રેજ્યુએશન હોવા છતાં મારું નામ મેરિટ લિસ્ટમાં નહોતું આવ્યું. ત્યારે મેં સિહોર ઓફિસમાં જઈને તપાસ કરી કે મારું નામ મેરિટમાં હોવા છતાં કેમ નથી આવ્યું. ત્યારે મને જાણવા મળ્યું કે આમાં લાગવગ કરીને બેનને લેવામાં આવે છે. સંબંધી હતા અને પૈસા દઈને અને બેનને લઈ લીધા છે. બેન મેરિટમાં નતા, ઉંમર મર્યાદામાં નતા, બધી રીતે બાકાત હતા. એ બેન 10 પાસ હતા તો પણ એને લઈ લીધા. ઓળનો દાખલો, રહેવાનો દાખલો, એ ટોટલી ડોક્યુમેન્ટ એમના ખોટા હોવા છતાં તે કાર્યકર સાહેબોએ એની તપાસ કરી નથી અને એમને લઈ લીધા અને મને કાઢી નાખ્યા. અને મેં જયારે મેડમને વાત કરી સાહેબને કે આમાં મને કેમ નથી લીધા, ત્યારે મેડમે મને ખુદ એમ કીધું કે તમારે ખોટા ડોક્યુમેન્ટ જોડવા હતા ને તો તમને લઈ લે, ને તમે પૈસા આપો તો તમને લઈ લે, એમ ખુદ મેડમે મને કીધું હતું. તો અત્યારે અમારે શું કરવું? 5-6 વર્ષથી દોડાદોડી કરીએ છીએ. 20 તારીખે અમે સાહેબને લેખિતમાં કીધું હતું કે જો અમને આમાં યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ધારણા ઉપર બેસીશું. જ્યારે અત્યારે અમે જિલ્લા ઓફિસ અધિકારી સાહેબની ઓફિસે ગયા ત્યારે સાહેબે ઉચ્ચ અવાજમાં અમારે વાત કરી અને કીધું કે અમે ફાઇલ 2 વર્ષથી બંધ થઈ ગઈ છે, તો હવે આમાં આગળ કાંઈ કાર્યવાહી થઈ શકે એમ નથી. તો હવે આમાં અમારે આગળ શું કરવું તેની અમને ખબર નથી. તો અમે અત્યારે ધારણા પર બેઠા છીએ. તો આગળ આની શું કાર્યવાહી કરવી તે સાહેબોની લેશે. અને આમાં જો અમારા 3 માંથી કોઈ પણ ને કાંઈ પણ જાતનું શારીરિક કે ગમે તે નુકસાન થશે તો તેની જવાબદારી સાહેબોશ્રીની રહેશે. 2018 ની અંદર આંગણવાડીમાં જે ભરતી થઈ હતી, કાર્યકર અને વર્કરની જે ભરતી કરવામાં આવી છે, એના અનુસંધાને મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. અને સાથે મેં પણ મારી પાસે એના પુરાવા છે. પુરાવા સાથે મેં એક આરટીઆઈ કરેલી. આરટીઆઈ કરી પણ આજ સુધી મને આશ્વાસન દેવામાં આવી રહ્યું છે કે થઈ જશે. હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ઘણા ડોક્યુમેન્ટનો જવાબ પણ નથી મળ્યા મને અને ઘણા પણ છુપાવવામાં આવ્યા છે. આવી રીતે ઘણા બધા એવા ઓલા છે જે પ્રશ્ન જે આ લોકો મને સાથે દેતા નથી. આજે અમારી અપીલ હતી. અપીલના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે શ્રીએ એવું કીધું કે આ મેટર તમારી ક્લોઝ થઈ ગયેલી છે અને એ હવે કાંઈ લેવા દેવા નથી રહેતું. શું કામ ક્લોઝ કરવામાં આવી છે, કયા કારણસર ક્લોઝ કરી છે અને શું કામ બંધ થઈ તો બંધ કરી દેવામાં આવ્યું હોય તો એનો અમને જવાબ કેમ નથી આપવામાં આવ્યો અત્યાર સુધી, તો શું કામ ધક્કા ખવડાવવામાં આવ્યા છે. જો મને આનો જવાબ 15 દિવસની અંદર નહીં મળે તો હું મારા ફેમિલી સાથે અહીં ધારણા ઉપર કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસે બેસવાનું હતું, એવું મેં અગાઉ જાણ કરેલી છે. તારીખ 20/11/2000 રોજ મેં સાહેબ શ્રી કલેક્ટર સાહેબને આ અરજી આપેલ છે કે જ્યાં સુધી મને 15 દિવસનો લેખિત જવાબ નહીં મળે ત્યાં સુધી હું મારા ફેમિલી સાથે કલેક્ટર કચેરીએ ધારણા કરવાનો છું. 2018ની અંદર તો ઓફલાઈન ભરતી હતી, ત્યારે એની આખી સમિતિ હતી. રાજ્ય સરકારે જે મહિલા બાળ વિકાસે ઠરાવ કર્યો એ પ્રમાણે પ્રાંત અને ટીડીઓને સીડીપીઓ, કેમ કે નિર્ણય બધા એમને ત્યાંથી લેવાના હોય છે. એના માટે જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદનો જે કંઈ અમારી પાસેનો છે એ બધું અમે ગાંધીનગર મોકલી આપ્યું છે. નિર્ણય પછી એ કંઈ તપાસ થાય, નિર્ણય બધો ગાંધીનગર લેવલથી થતો હોય છે. અહીંથી કંઈ કરવાનું રહેતું નથી.